માથે ગોરા તું ભાર. બાપા, હું ભગવાન જગન્નાથજીનું રથ ખેંચતો હતો તો મને એવું લાગતું હતું કે હું કેશવની ચાલણ ગાડી ખેંચતો. પણ સાચું કહું તો હું રથ ખેંચતો હતો તો મને કેવું લાગતું હતું? બહુ વજનદાર ને ભારે લાગ્યો હશે નહીં? ભારે નહીં, કૃષ્ણ ભગવાનના મોર પીછ જેવું હળવું લાગતું હતું. ગોરા, તારા રથમાં પથરા કોણે ભર્યા એ મને નથી ખબર. હરિએ કઈ તોફાન કર્યા હશે. બાપા, હરિ તોફાન કરે? હા, હરીશે ને તોફાન કરે, પણ એમના તોફાને છે ને લીલા કહેવાય. બાપા, મને હરિના તોફાનની કોઈ વાર્તા કોને? હાલો, હું તમને છે ને કાનુડાની સરસ મજાની વાર્તા કહું. હા, તો કાનુડો છે ને એ બીજા ગોવાળિયા હારે યમુના નદીના તટ ઉપર રમી રહ્યો હતો. આ તું આ કેશવ અને સુરાની હારે રમે છે ને એમ. અને પછી રમતા રમતા દડો છે ને એ યમુના નદીમાં પડી ગયો. તો પછી તો કાનુડો કે હું પાણીમાં જઈને દડો લઈ આવું, પણ બધા એને રોક્યો. હું કામ બાપા? કારણ કે એ નદીના પાણીમાં છે ને કાળિયો નાગ રહેતો હતો. ભયાનક, ઝેરી અને જીવતા માણાને આખે આખો ગળી જાય એવો. બધા ના પાડી તોય કાનુડો નદીમાં કૂદ્યો, ધુબક કરતો. અને પછી છે ને કાળિયા નાગ અને કાનુડાની વચ્ચે જોરદાર લડાઈ જમી. આ ક્યારેક આ કાળિયો નાગ છે ને એ કાનુડાને પકડી લે, અને ક્યારેક કાનુડો છે ને એ કાળિયા નાગના માથે બેસી જાય. બરાબરની આમ લડાઈ જામી. પણ અંતે જીત કાનુડાની થઈ અને એ દડો લઈને બહાર આવી ગયા. બાપા, કાનુડામાં આટલી બધી તાકાત હતી? લ્યો, આ તમારી વાર્તા પૂરી થઈ એટલે હવે ગોરાના સવાલો શરૂ. તમે વાર્તા કરી એટલે હવે ગોરા તમારી કસોટી કરશે. બેટા, એ તો છે ને ભગવાન છે. એમને છે ને આમ કરીને દાખલો બેહાડ્યો કે પોતાના કામ જો ભગવાને કરવા હોય ને તો એમને જાતે જવું પડે અને જાતે કર્મ કરવું પડે. બાપા, એ તો ભગવાન હતા, તો એ કાળિયાનાગને સમજાવીને દડો ન લાવી શકે? કરી શકે ને, પણ એ કાળિયાનાગનો ઉદ્ધાર છે ને એ ભગવાનના હાથે જ થવાનો હતો, એટલે તો આ બધું થયું. બાપા, ઉદ્ધાર ખાલી ભગવાનના હાથે જ થાય? ના, જે કર્મ કરે ને એ હંધાઈના હાથે થાય. કર્મ કરીએ એટલે ઉદ્ધાર થાય? હા, કર્મ કરનારનોય થાય અને કર્મ લેનારનોય થાય. આવું તમને કોણે કીધું? મારા બાપાએ. ને એમને કોણે કીધું? એમને એમના બાપાએ. પછી એમને એમના બાપાએ, એમને એમના બાપાએ, ને એમને એમના બાપાએ. એમ જ ને? હા, એમ જ. તો પછી સૌથી છેલ્લા બાપાને કોણે કીધું? બેટા, આ જગતમાં સૌથી છેલ્લા બાપા છે ને એ કૃષ્ણ ભગવાન છે. આપણે હંધાઈ એમના બાળકો છીએ. એટલે આપણે હંધાય કૃષ્ણ ભગવાનના બાળકો છીએ? હા. તો કૃષ્ણ ભગવાનને કૃષ્ણ ભાનો કહેવાય? નો કહેવાય ગોરા, ઈ તો ભગવાન છે. પણ જો હંધાયના બાપા કૃષ્ણ હોય તો હંધાય મારા ભાઈ નો કહેવાય? આ સુરાની જેમ કહેવાય ને બેટા. તો પૂજાઈ બાપા પણ મારા ભાઈ જ કહેવાય ને? બાપા, આ ગોરાને તો કઈ સમજ જ નથી પડતી. હું જ ખાલી એનો ભાઈ કહેવાઉં. બાપા, તમારા બાપા તમને રોજ વાર્તા કરતા હતા? હા બેટા, હું તમને જેમ કહું છું ને એમ ઈ કહેતા. ઈ હું કહેતા ખબર છે કે આપણે જે કર્મ કરીને એમાં શ્રદ્ધા રાખવાની. આપણે જે કર્મમાં શ્રદ્ધા રાખીને એમાં કોઈ દી દખ ન પડે. હો, હા, મને કાનુડા ઉપર બહુ શ્રદ્ધા છે, મારા કરતા એ વધારે.
હા, આ સાચી શ્રદ્ધા છે ને એ કોઈ દી અંધશ્રદ્ધાને પાયે ન થવા દેતી. બાપા, શ્રદ્ધા ને અંધશ્રદ્ધા વચ્ચે શું ફેર? સુરા, તને આટલી નથી ખબર? તને બહુ ખબર છે ને, તો તું જ બોલ. જો જીવન કાકાની બેસ દૂધ આપશે, ઈ શ્રદ્ધા. જીવન કાકાની ભેર દૂધની સાથે સાથે છાશ અને માખણ બે આપશે, એ શ્રદ્ધા. બરાબર ને બાપા? હા બાપા. આ શ્રદ્ધા એટલે વિશ્વાસ અને આંધળી શ્રદ્ધા એટલે અંધવિશ્વાસ. જેટલું ભયાનક આંખે પટ્ટી બાંધીને હાલવાનું છે ને, એટલું જ ભયાનક અંધશ્રદ્ધાની હારે ભક્તિ કરવું હોય છે. કોઈ પણ પ્રકારના તર્ક વિના ફક્ત ટોળામાં જોડાઈને કે કોઈના પ્રભાવમાં આવીને મૂકી દેવાતી શ્રદ્ધાને છે ને અંધશ્રદ્ધા કહે છે. પણ હૈયાની શુદ્ધ લાગણીથી નિસ્વાર્થ ભાવે મૂકવામાં આવતો વિશ્વાસ એને શ્રદ્ધા કહે છે. બટ અંધશ્રદ્ધાથી છે ને હરી સુધી દુઃખ પહોંચે છે, અને શ્રદ્ધાથી આપણો હાથ છે ને હરી સુધી પોગે છે. બાપા, હરીને આપણો હાથ હંભળાય? હા, શ્રદ્ધા હોય તો સંભળાય. પણ બાપા, હરી તો છેક આકાશમાં હોય, એટલે દૂર, તો આપણો અવાજ એમના સુધી કેમ ન પહોંચાય? અલા સુરા, શ્રદ્ધા એટલે હું ખબર છે? ઓલું ભૂંગળું જેમાં બોલીએ એનાથી હાથ મોટો થઈ જાય એટલે હરીને સંભળાય. બાપા, મેં સુરા હારે રમૂજ કરી. બેટા, જો હરીને જોવાશે, જો એ આકાશમાં છે, પણ જો તારે એને જીવવો છે તો એ આસપાસમાં છે. જો સુરા ચકડામાં છે ને પાણીના માટલામાં છે, એ કોળિયામાં છે ને ખોળિયામાં છે, ને ઓલી ભૂરી ભેંસમાં છે. બહુ જ ખોટું કર્યું છે મારી હારે. હવે કોણ સાંભળશે મારી વાત? તું કાંઈ જવાબ નથી દેતો. બોલ બોલ, હવે ચૂપ કેમ થઈ ગયો? કે મારો હાથ તારા સુધી પોગતો નથી, અને તું મને નહીં સાંભળે તો ક્યાં જઈશ હું? માધા કાકા, વેદ પાસે જવું છે કે હું? આ તો તમને આમ એકલા એકલા બબડતા પડ્યા એટલે થોડી રમૂજ કરી. કોને ભણો છું આટલું બધું? કોને એટલે? જે સામે છે એને જ વળી. મને તો અમે કોઈ નથી દેખાતું. વૈદ પાસે જઈએ ને તારી આંખોની સારવાર કરાવતા હો. ભારતો નથી ભગવાનની મૂર્તિ? તે તમે આ કૃષ્ણની મૂર્તિને ભણતા હતા? હા. એ તમારો હાથ સાંભળે છે? કેમ નો સાંભળે? આ પરમાભા કહેતા હતા કે મૂર્તિમાં શ્રદ્ધા રાખો તો ભગવાન બની જાય. તો ભગવાન તો હાથ સાંભળે ને. એ વાત તો ખરી, પણ હાલો એ નથી સમજાતું કે આ શ્રદ્ધા મૂકવાની કેમ નહીં? જેમ લીલાધરમાં અંધશ્રદ્ધા મૂકી એમ શ્રદ્ધા મૂર્તિમાં મૂકવાની. એમ તો બહુ કરી જોયું કાકા. આ જુઓ ને, મારા લગ્ન નથી થતા, કેટલી બાધાને વાંખડી રાખી, કેટલા ઉપવાસે કર્યા અને પ્રસાદે ચડાવ્યો, પણ હરી મારો હાથ સાંભળતો જ નથી. કાકા, હવે શ્રદ્ધા રાખવાનો થાક વર્તવા લાગ્યો છે. આપણે બોલે રાખીએ ને હરી કાન ન ધરતા હોય ને એવું લાગે છે. મને તો હવે બીક લાગે છે કે કોઈ ફરીથી આવીને છેતરી તો નહીં જાય ને. બીક તો ભા મને લાગે છે. આ કાનોડા સુધી પોગવાનો રસ્તો મને મળતો નથી. અને ગોરાની વાર્તામાં કાનુડા સુધી પૂગવાના માર્ગમાં તો વાહણી આવે, ગોકુળ આવે, ગાયો આવે, ગોવાળ આવે, અને આપણા હાથ અને કાનુડાના કાન વચ્ચેના માર્ગમાં એવું તો શું છે કે આપણો હાથ પોગતો જ નથી.
અમે હરી હરી હાથ સાંભળો છો એ રમીએ છે. હા તે પણ અવાજ કર્યા વગર રમો ને. હરિયારે છે ને રમત નો રમાયો. બાપા રમવા દો ને, મજા આવે છે. હા, ને બીજા કોઈ રમકડા તો છે નહીં રમવા હાટું. હા તે પણ જી રમવું હોય એ બોયલા વગર રમો ને. આખા ઘરમાં કલબેલાટ કરી નાખો. સુરા, અવાજ ના આવે એવી રમત રમીએ. એવું તો શું રમીશું? જો હું શું લાવ્યો. આ તો ભૂંગળું છે. અને ભૂંગળું ના કહેવાય, આ ભૂંગાજી મહારાજ છે. સુરા, મારા બાપા બહાર જાય ને એટલે આપણે ચોરા પાસે રમીશું. હા ગોરા, હું બોલ્યો? ઘરની બહાર પગ નથી મૂકવાનો તારે. હા, ભૂંગાજી મહારાજને મોડે રાખીને બોલ્યો તોય તને સંભળાય ગયું. મારા કાન છે ને હજી પાક્કા છે. તું નહીં બોલે ને એ મને સમજાઈ જશે. સમજો ડાયા? ઘોડા, આમાંથી તો કઈ જુદો જ અવાજ આવે છે. હા, સુરત માં બાપા માતા કાકા જીવન કાકાની ભૂરી ભેંસ. ભગત, હા તો આપણે ઉલમાંથી ચૂલમાં જ પડ્યા. દેવી હું કામ ટોકો છે, રમવા દે ને બિચારાને. બાપા, આમાંથી કેટલો મોટો અવાજ આવે છે. અવાજ ક્યાં સુધી ભૂકે? આ અવાજ છે ને હરી સુધી પોગે. હાલો દેવી. સુરા, સાંભળ્યું બાપાએ હું કીધું કે આમાં બોલીએ ને તો અવાજ છક હરી સુધી ફૂગે. ના, હું પહેલા જીવણ કાકાના હાથ દઈશ કે તેમના આંબા પરથી કેરી તોડી હતી તો હું તને નહીં આપું. ના, મારે બોલવું છે આમાં. હું શોધીને લાવ્યો છું એટલે ખાલી હું જ બોલીશ. હું તારાથી મોટો છું એટલે પહેલા હું બોલીશ. હાલ, આમાં એવું કઈ ના હોય, હું જ બોલીશ. મારા ભૂંગાજી મહારાજ આપી દે સુરા, નકર તેને બગલી ભેંસ જેવા શિંગડા ઉગશે. છોડ, મને છોડ. હું તમારી જ વાટ જોતો હતો પૂજારી બાપા. કેમ? કોઈ આમંત્રણ આપવા માટે આવ્યા છો? ના, આ ભગવાનને પ્રસાદ ધરાવવાનો છે. આ સમય છે ભગવાનને પ્રસાદ ધરાવવાનો? તમે કોઈ દી કટાણે જમો છો? ભગવાન કૃષ્ણ શું તમને મન થશે ત્યારે પ્રસાદ આરોગશે? બીજી વાર જ્યારે આવો ત્યારે આરતી ટાણે આવજો. લાવો. અમારી સામે હું જોયા કરો છો? પૂજારી બાપા,
મારા દખની તો તમને ખબર છે. તો એનું હું શું કરું? બાપા, તમે તો ભગવાન કૃષ્ણના ભક્ત છો, વર્ષોથી તમે એની સેવા પૂજા કરો છો, તો એમને કહો ને કે મારા દીકરાને પાછો લાવી દે. હું ભગવાન કૃષ્ણનો સેવક છું, તમારો નહીં. ને ભગવાન કૃષ્ણ કઈ નવરા નથી તમારા છોકરાને શોધવા માટે. એમની પાસે બીજા ઘણા કામ છે. આવા નકામા કામ લઈને અહીંયા બીજી વાર નહીં આવવાનું. જાઓ અત્યારે. મંદિરને કામધેનુ વૃક્ષ સમજી બેઠા છે લોકો. દુઃખ પડે એટલે ભગવાન કૃષ્ણ યાદ આવે છે. હરી, હાથ સાંભળો છો? આ સુરાના નાગબાએ હકુબા જેવી મૂછો ઉગાડી દો. હરી, હરી સાંભળો છો? આ ઘોડાની ધોતીમાંથી ભગલી બેસે પૂછ ઉગાડી દો. હરી, હરી, આ સુરાના વાતે શિંગડા ઉગાડી દો. તો હું કેમ રડે છે? તે કેમ એવું કીધું કે મારા માથે શિંગડા ઉગે? મેં તો મજાક કરી. હું કહું એટલે થોડી ઉગી નીકળે. હાલ રડ નહીં. પાછો હું કેમ રડે છે? મેં કીધું ને મેં મજાક કરી હતી. હું એટલે ન ચડતો, મને બહુ ભૂખ લાગી છે. બસ આટલી વાત? મેં હમણાં આવશે એટલે તને રોટલા આપશે. ના, મારે એવું નથી ખાવું. મારે કંઈક ગળ્યું ખાવું છે. કેશવ દરરોજ નવું નવું ખાય છે ને એમ. ભાઈ, કેશવ તો ધનિક છે ને આપણે ગરીબ છે. આપણને એવું ખાવા ન મળે. આપણી પાસે તો રમવા હાટું રમકડાય નથી ને કંઈ ખાવા હાટું એ નથી. આપણને કોઈક દી મન ન થાય સારું ખાવાનું. હાસ્ય દરેક મનુષ્યના જીવનની સૌથી વધારે ગમતી લાગણી છે. હાસ્યથી તમે કોઈને પણ જીતી શકો છો. કોઈનું દુઃખ વહેંચવા માટે મોટા વાયદા કે વાતોની જરૂર નથી, પરંતુ એક સહજ હાસ્યથી પણ તમે કોઈનું મોટામાં મોટું દુઃખ પણ હળવું કરી શકો છો. હાસ્ય ગંગા જેવું છે. હાસ્ય એ એવું ઔષધ છે જે મનને અસીમ આનંદની અનુભૂતિ આપે છે. જ્યારે મનુષ્ય હસે છે ત્યારે એ વિચારી નથી શકતો, અને જ્યારે એ વિચારે છે ત્યારે એ હસી નથી શકતો. હાસ્ય એટલે મનના વર્તમાનની એ અવસ્થા જે સૌથી શુદ્ધ હોય છે, કારણ કે ના એમાં ભૂતકાળની ભૂલોનું સ્મરણ હોય છે, ના ભવિષ્યની ચિંતા. હાસ્ય એટલે ધ્યાનની સ્થિતિ. સહજ અને નિર્દોષ હાસ્ય થકી પથ્થર જેવા હૃદયમાં પણ ભક્તિની કૂપળ ફૂટી શકે. પ્રયત્ન કરી જુઓ.